નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું પવિત્ર વાણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગ્રહોની ચાલના કારણે જ આપણે લોકો આપણા જીવનમાં બદલાવ અનુભવીએ છીએ અને આના કારણે જ આપણા જીવનમાં સુખ અને દુઃખનું આગમન થાય છે. તમને બતાવી દઈએ કે શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશની ઉપાધિ આપવામાં આવી છે, જે અનુચિત કાર્ય કરવા વાળા લોકોને સમય આવવા પર દંડ આપે છે. જેના પર શનિદેવ ક્રોધિત થઈ જાય તેનો નાશ થવો તો નક્કી જ છે. જ્યોતિષની માનો તો ગ્રહોની ચાલના કારણે એવા સંયોગ બની રહ્યા છે કે શનિદેવ હવે ઊંધી ચાલથી સીધી ચાલ એટલે કે વક્રીય ચાલમાંથી માર્ગીય થવાના છે, જેનો કેટલીક રાશિવાળા લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડશે. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન શનિદેવને કળિયુગના દેવતા કહેવામાં આવે છે અને તમને બતાવી દઈએ કે વ્યક્તિના જીવનમાં જે સારા અને ખરાબ કાર્યો થાય છે તે બધા જ શનિની મહાદશા પર આધાર રાખે છે. ક્યારેક જોવામાં આવ્યું છે કે કોઈ મુશ્કેલ કામ સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે, તો ક્યારેક કોઈ આસાન કામ પણ ખૂબ જ મહેનત કર્યા બાદ સફળ નથી થતું. જો તમારા જીવનમાં ખૂબ જ વધારે સંઘર્ષ ચાલી રહ્યો છે, ખૂબ જ વધારે પરેશાનીઓ ચાલી રહી છે, તો તમે સમજી લો કે આ બધું શનિ દોષના કારણે થઈ રહ્યું છે. જો તમે આ પરેશાનીઓને ઓછી કરવા માંગો છો તો તમારે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવાના જ રહેશે. મિત્રો, અમે તમને બતાવી દઈએ કે ભગવાન શનિદેવ તે જ લોકોથી પ્રસન્ન થાય છે જે સારું વ્યક્તિત્વ અને સારા કર્મો કરે છે. જે લોકો સારા વ્યક્તિત્વ વાળા હોય છે અને સદૈવ સારા કર્મો કરે છે, જે કોઈની પણ સાથે અન્યાય નથી કરતા. આની સાથે જ જો શનિદેવને પ્રસન્ન કરવાના સૌથી સારા ઉપાય વિશે અમે વાત કરીએ તો તે છે કે સાંજના સમયે નિયમિત રીતે શનિ ચાલીસાનો એકવાર પાઠ અવશ્ય કરવો જોઈએ. જો તમે શનિ ચાલીસાનો પાઠ નથી કરી શકતા તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આની સાથે જ શનિ પ્રસન્ન મંત્ર ઓમ સન શનેશ્વરાય નમઃ આ મંત્રનો 11, 21 કે 108 વાર જાપ કરો. મિત્રો, આ શનિદેવનો સૌથી પ્રિય મંત્ર કહેવાય છે અને જે વ્યક્તિ આ મંત્રનો દરરોજ ઓછામાં ઓછા 11 વખત જાપ કરી લે તો તે શનિદેવના ગુસ્સાથી બચી જાય છે. તેના પર ભગવાન શનિદેવ પ્રસન્ન થઈ જાય છે. જો તમારાથી કંઈ પણ નથી થઈ શકતું તો તમે આખો દિવસ ભગવાન શનિદેવનું નામ મનમાં ને મનમાં જાપ કરતા રહો. મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે કાલે 142 દિવસો બાદ 10:45 શનિદેવ વક્રીય ચાલમાંથી માર્ગીય થવાના છે. મિત્રો, શનિદેવના માર્ગીય થવાના કારણે જે રાશિ પર ઘણા દિવસોથી શનિદેવનો દુષ્પ્રભાવ હતો તે હવે દૂર થઈ જશે. તમને બતાવી દઈએ કે શનિ છેલ્લે 11 ઓક્ટોબર 2020 વક્રીય થયા હતા. આની પહેલા 21 ફેબ્રુઆરીએ શનિએ ધનુ રાશિમાંથી મકર રાશિમાં ગોચર કર્યું હતું. શનિદેવનું માર્ગીય થવું જ્યોતિષની દ્રષ્ટિએ એક ખૂબ જ મોટી ઘટના કહેવાય છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે શનિદેવના માર્ગીય થવાના કારણે કેટલીક રાશિઓના જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે, તો એકાદ રાશિ એવી પણ હશે જેને આ પરિવર્તન દરમિયાન સાવધાન રહેવાની જરૂરત છે. હા મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે શનિદેવ 2.5 વર્ષો બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. આનાથી શનિદેવની સાઢેસાતી અને ઢૈયા શરૂ થાય છે. શનિદેવના આ રાશિ પરિવર્તનથી કુંભ રાશિવાળા લોકો પર શનિની સાઢેસાતીનું પહેલું ચરણ શરૂ થઈ ગયું છે. સાથે જ ધન અને મકર રાશિમાં પહેલાથી જ શનિની સાઢેસાતીનો પ્રભાવ ચાલી રહ્યો હતો, તે પણ આ મહિનાના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. તમને બતાવી દઈએ કે શનિદેવના વક્રીય થવાના કારણે કેટલીક રાશિઓને શનિની સાઢેસાતી અને ઢૈયાના કારણે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે શનિ આ રાશિવાળા લોકોને રાહત આપશે. સૌથી મોટી રાહત મેષ રાશિવાળા લોકોને મળશે, કેમ કે આ રાશિવાળા લોકો પર શનિની અષ્ટમની ઢૈયા હતી જે હવે સમાપ્ત થશે. મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ઉતરતી સાઢેસાતી આમ તો લાભકારી કહેવામાં આવે છે, પરંતુ તે એના ઉપર નિર્ભર કરે છે કે તે રાશિવાળા લોકો સાથે શનિદેવનો કેવો સંબંધ છે. તમને બતાવી દઈએ કે ધન રાશિનો સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે અને દેવગુરુ બૃહસ્પતિનો શનિ સાથે કોઈ સારો સંબંધ નથી. એટલા માટે ઉતરતી સાઢેસાતી
ધન રાશિવાળા માટે ખૂબ લાભદાયક નહીં રહે. હા મિત્રો, શનિદેવની દ્રષ્ટિ તમારા ચતુર્થ કુટુંબ, અષ્ટમ મૃત્યુ તથા એકાદશ ભાવ પર પડશે. આ દરમિયાન તમારે અનાવશ્યક કાર્યોમાં ખર્ચો થશે, જેના કારણે ધનનો સંગ્રહ કરવો તમારા માટે કઠિન બની જશે. આ દરમિયાન ઘણી કઠણાઈઓથી તમને ધન લાભની સંભાવના છે. સાથે જ તમારા માટે શનિ સાઢીનો એકદમ અંતિમ સમય ચાલશે અને આ સમયે શનિ જતા જતા કંઈક સારું કરીને પણ જશે. અને એવું ત્યારે જ સંભવ થશે જ્યારે તમે ધૈર્યપૂર્વક કાર્ય કરતા રહેશો. વાસ્તવમાં આ સાઢે સાતી તમારા માટે જોશ, સાહસ અને આત્મવિશ્વાસનો સંચાર કરીને જશે. શનિ સાઢે સાતીના મધ્ય ભાગમાં તમને ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થશે. વાહન ઇત્યાદિ ખરીદવા માટે પણ તમારા માટે પ્રબળ યોગ બનશે. આ દરમિયાન તમારું મન ભક્તિ અને આધ્યાત્મિક સત્સંગમાં વધારે લાગશે. તમે તમારી પદ પ્રતિષ્ઠા અને માન સન્માનને પુનઃ પ્રાપ્ત કરશો. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાનીઓ ચાલી રહી હતી કે ચાલી રહી છે તો તેમાં પણ જલ્દી જ સુધારો થશે. શનિદેવના ક્રોધથી બચવા માટે તમે ભગવાન હનુમાનજીની આરાધના કરો. જો તમારું સ્વાસ્થ્ય ખરાબ ચાલી રહ્યું છે તો તમે બજરંગ બાણનો નિયમિત રીતે જાપ કરો. આની સાથે જ સાઢે સાતીથી મુક્તિ મેળવવા માટે તમે શનિવારના દિવસે વાંદરાઓને કેળા તેમજ ચણા ખવડાવવાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે. મિત્રો, આ તો વાત થઈ કે કઈ રાશિઓને સાવધાન રહેવાનું છે. હવે વાત કરીએ તે રાશિઓની જેને આ ચાલ પરિવર્તનથી અત્યાધિક ફાયદો જોવા મળશે. તો તમને બતાવી દઈએ કે શનિના માર્ગીય થવાના કારણે મિથુન રાશિ, કન્યા રાશિ, કર્ક રાશિ, મેષ રાશિ, કુંભ રાશિ અને વૃશ્ચિક રાશિવાળા લોકોને અત્યાધિક લાભ અને ફાયદો થશે. આ રાશિવાળા લોકોના બધા જ બગડેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થશે. પરિવારનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં આવનારી બધા જ પ્રકારની અડચણો દૂર થશે. આની સાથે જ જો તમે કોઈ નવા કાર્યનો આરંભ કરશો તો તેમાં પણ તમને સફળતા મળશે. આ દરમિયાન તમે દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા આગળ વધશો અને સમાજમાં તમારી એક અલગ ઓળખાણ સ્થાપિત કરવામાં કામયાબ થશો. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો. અને જો આ વિડીયો અને આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.